નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, પગાર વધારાને લઈને ઘણા લાંબા સમયથી માંગ થઈ રહી છે. તો પગાર વધારાને લઈને સરકારી કર્મચારીઓ માટે અને પેન્શનરો માટે ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે આ એક મહત્વના સારા સમાચાર છે. કેન્દ્ર અને રાજ્ય સરકારના લાખો કરોડો કર્મચારીઓના પગારમાં 186% વધારો જોવા મળી રહ્યો છે. વિગતવાર જોઈએ કે પગાર વધારાને લઈને શું નવી અપડેટ આવી રહી છે. તો 8મા પગાર પંચને લઈને જે ચર્ચાઓ હાલમાં ચાલી રહી છે, શરૂ થઈ ગઈ છે. આ અંગે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી નથી અને રિપોર્ટ અનુસાર 8મું પગાર પંચ લાગુ થાય તો કેન્દ્રીય કર્મચારીઓના લઘુત્તમ પગારની જે વાત કરવામાં આવી રહી છે તેમાં 186%નો વધારો જોવા મળી રહ્યો છે. તો હવે હાલમાં જે કર્મચારીઓને 7મા પગાર પંચ હેઠળ દર મહિને 18,000 રૂપિયાનો લઘુત્તમ બેઝિક પગાર મળી રહ્યો છે, જે 6થા પગાર પંચ હેઠળ 7,000 રૂપિયાથી વધારીને કરવામાં આવી હતી. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી JCMના સેક્રેટરી શિવગોપાલ મિશ્રાએ પણ જણાવ્યું છે કે તેઓ ઓછામાં ઓછા 2.86નું ફિટમેન્ટ ફેક્ટર મેળવવાની અપેક્ષા રાખે છે. આ 7મા પગાર પંચના 2.57 ફિટમેન્ટ ફેક્ટર કરતાં 29 બેઝિસ પોઈન્ટ વધુ છે. મિનિમમ બેઝિક સેલરી 51,480 રૂપિયા પ્રતિ માસ હોય તો ફાઇનાન્શિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર જો સરકાર 2.86ના ફિટમેન્ટ ફેક્ટરને મંજૂરી આપે છે તો સરકારી કર્મચારીઓનો લઘુત્તમ પગાર 186% વધીને 51,480 રૂપિયા થઈ જશે, જે હાલમાં 18,000 રૂપિયા છે. 8મા પગાર પંચ હેઠળ પેન્શનમાં પણ 186%નો વધારો થવાની ધારણા છે, જેના કારણે વર્તમાન પેન્શન 9,000 રૂપિયાથી વધીને 25,740 રૂપિયા જેટલું થઈ જશે. તે જ રીતે 8મા પગાર પંચની રચના ક્યારે થશે તેની વાત કરીએ તો નવા પગાર પંચની રચનાની અપેક્ષિત તારીખ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર આગામી બજેટ 2025-26માં તેની જાહેરાત થઈ શકે છે. જોકે ગત બજેટ 2024-25માં પણ કર્મચારી સંગઠનોએ તેમની માંગણીઓ સાથે કેબિનેટ સચિવ અને નાણાં મંત્રાલયનો સંપર્ક કર્યો હતો. તો હવે 7મા પગાર પંચ વર્ષ 2016માં લાગુ કરવામાં આવ્યું હતું. પગાર પંચ એ સરકાર દ્વારા નિયુક્ત એક સંસ્થા છે. તે કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર માળખા, ભથ્થા અને લાભોની સમીક્ષા કરે છે અને તેમાં ફેરફારની ભલામણ કરે છે. 28 ફેબ્રુઆરી 2014ના રોજ તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહે 7મા પગાર પંચની રચના કરી હતી. કમિશને તેનો રિપોર્ટ 19 નવેમ્બર 2015ના રોજ સરકારને સુપરત કર્યો હતો અને તેની ભલામણો 1 જાન્યુઆરી 2016થી લાગુ કરવામાં આવી હતી. તો હવે ટૂંક સમયમાં નવું પગાર પંચ લાગુ થાય તેવું જોવા મળી રહ્યું છે. ત્યાર પછી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેનાથી મોટો ફાયદો જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.